સફાઈ અભિયાનના દિવસે એક ભાજપના નેતા તેમના કાર્યાલયે ગયા અને સફાઈ અભિયાન દરમિયાન તેઓ સાવરણો હાથમાં લઈ અને કચરો સાફ કરવા લાગ્યા, પરંતુ ત્યાં કચરો હતો જ નહીં, કેમ કે સફાઈ કર્મચારીએ આવી કચરો સાફ કરી દીધો હતો. પરંતુ આ સાહેબને તો કેમેરા સામે ચમકવું હતું અને દેખાડો કરવો હતો. તેથી તેમણે એક કર્મચારીને કહ્યું કે આગળ તે કર્મચારી કચરો નાખતો જાય અને પાછળ આ ભાજપના નેતા કચરો સાફ કરતા જાય. આગળ કચરો નાખે અને પાછળ કચરો સાફ થાય. આ રીતે તેમણે કેમેરામાં સીન જમાવ્યો. પરંતુ આ કચરો કાઢવાની જરૂર નથી, કેમ કે આ કચરો તો સફાઈ કર્મચારી દરરોજ વાળી જ નાખે છે. પરંતુ આપણા રાજ્યમાં ભ્રષ્ટાચાર રૂપી જે કચરો પેસી ગયો છે તે કાઢવાની જરૂર છે. રોડમાં તૂટે છે તેમાં ભ્રષ્ટાચાર છે, બ્રિજ તૂટે છે તેમાં ભ્રષ્ટાચાર છે, પેપર ફૂટે છે તેમાં ભ્રષ્ટાચાર છે, મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર છે. અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર જ થાય છે. અને સરકારી કચેરીઓમાં પણ ભ્રષ્ટાચાર થાય છે. આ બધા ભ્રષ્ટાચાર રૂપી કચરાને કાઢવાની જરૂર છે, નહીં કે આ સામાન્ય કચરો. આ તો સફાઈ કર્મચારી